નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આંકલા ઉમેટા રોડ પર અકસ્માત. આસરમા ગામે શ્વાનને બચાવવા જતા રિક્ષા પલટી, 7થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત. ઠાસરાના ગુંબડિયા રોડ પર ઘાસના પૂડામાં ભીષણ આગ. શોર્ટ સર્કિટના કારણે ઘાસ બળીને ખાક. મહેસાણાના પાંછા ગામમાં રાતના 11 પછી જાહેર સ્થળે બેસવા પર પ્રતિબંધ. દારૂથી 2 વર્ષમાં 5 યુવાનના મોત બાદ નિર્ણય. વડોદરાના ગોરવામાં બેટરીના ગોડાઉનમાં ભીષણ આગથી અફલાતફડી. કેમિકલ અને બેટરીના કારણે આગે પકડ્યું વિકરાળ સ્વરૂપ. ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવાયો. ગાંધીનગરમાં ઠાકોર સેના દ્વારા 26 જાન્યુઆરીએ યોજાશે મહાસંમેલન. રાજ્યના 7,000 ગામડાઓથી ઠાકોર સમાજના લોકો જોડાશે. માઘ મેળામાં પ્રયાગરાજમાં મહાકુંભનો રેકોર્ડ બ્રેક. વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી. હરિયાણાના ફરીદાબાદમાં બન્યો કાળજુ કંપાવનારો કિસ્સો. 4 વર્ષની દીકરી 50 સુધીની ગણતરી ન લખી શકી તો પિતાએ કરી ક્રૂરતાપૂર્વક હત્યા. અભિનેતા કમાલ ખાનની ફાયરિંગ કેસમાં ધરપકડ. કોર્ટમાં કરાશે રજૂ. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ માટે ભારતીય મહિલા ટીમ જાહેર. 20 વર્ષીય ઘાતક બોલર સહિત 4 નવા ચહેરાઓને તક. અમેરિકામાં બરફવર્ષાના કારણે 8,000થી વધુ ફ્લાઇટ્સ રદ. 15 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર.